સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજથી 3 દિવસ રાજ્યમાં ભારે અને 29 અને 30 તારીખે સાર્વત્રિક વરસાદ થશે। ગુજરાતમાં ચોમાસું જામ્યું છે। ગઈકાલે કુલ સોમનાથ જેટલા તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે। આજે બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ઓરેન્જ એલર્ટ અપાયું છે। 30 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે। આજથી 30 જૂન સુધી બનાસકાંઠા અને પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર, અમદાવાદ અને ખેડા, આણંદ અને મહીસાગર, પંચમહાલ અને દાહોદ, છોટા ઉદેપુર અને વડોદરા, ભરૂચ અને નર્મદા, સુરત અને તાપી, ડાંગ અને નવસારી, વલસાડ અને સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ, મોરબી અને બોટાદમાં ઘણા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે। મોંઘવારીએ મધ્યમ વર્ગની તોડી કમર। દેશમાં મોંઘવારીએ ફરી એકવાર મધ્યમ વર્ગની કમર તોડી છે। ગ્રાહક મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં 65% મોંઘવારી વધી છે। ખોરાકમાં ઉપયોગમાં આવતી દરેક વસ્તુના ભાવમાં ધરખમ વધારો થયો છે, જેમાં ડુંગળી, ટામેટા અને બટાકાના ભાવમાં ઉછાળો થયો છે। ચોખા, મગ અને મસૂરની દાળ પણ મોંઘી બની છે। ફ્લાવર, દૂધી અને પરવળની કિંમતમાં પણ વધારો થયો। વરસાદની જોરદાર બેટિંગ, 2 કલાકમાં 5 ઇંચ વરસાદ। ગુજરાતમાં ગઈકાલે સવારે 6 થી રાતે 8 વાગ્યા સુધીના 2 કલાકમાં જામનગરના કાલાવડમાં 2 ઇંચ, રાજકોટના લોધિકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। પડધરી અને મોરબીના ટંકારા તેમજ જૂનાગઢ શહેરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢના મેંદરડાના મીઠાપુર ગામમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। મીઠાપુર ગામની નદીમાં ઘોડાપુર આવ્યું છે। હાસડ તાલુકામાં 1 થી 88 મીમી સુધીનો વરસાદ ખાબક્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, 399 કરોડના ખર્ચે બનશે 2 બ્રિજ। ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઈવે 55 પર 399 કરોડના ખર્ચે 2 નવા બ્રિજ બનાવવામાં આવશે। આ બ્રિજ રાધનપુર ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર 179 કરોડના ખર્ચે 4 લેન બ્રિજનું નિર્માણ કરાશે। મહેસાણા અને હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે 220 કરોડના ખર્ચે નવો 6 લેન બ્રિજ બનશે। મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને લઈ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે। 95 તાલુકામાં વરસાદ, વલસાડમાં અનરાધાર। છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। ગઈકાલે રાજ્યના 95 તાલુકામાં હળવાથી ભારે વરસાદ સમાચાર છે, જેમાં જામનગરના લાલપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો આ તરફ વલસાડમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે। વલસાડના હિપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। 40 ગામને જોડતા શિપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ જતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। સુરતમાં કૂતરાએ બચકા ભરતા 1 વર્ષીય બાળકનું મોત, 100 ટાંકા લેવા પડ્યા હતા। 20 દિવસથી ચાલી રહી હતી સારવાર। સુરત જિલ્લામાં કડોદરા પલસાણા રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટ પર 1 વર્ષનું બાળક ઘોડિયામાં સૂતું હતું। આ દરમિયાન ત્યાં કૂતરાએ આવીને બાળકને બચકા ભર્યા હતા। બાળકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ચહેરા પર 100 જેટલા ટાંકા લેવા પડ્યા હતા, જેમાં બાળકનું 20 દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બાળકને ઘોડિયામાંથી ખેંચીને માથા અને ચહેરાના ભાગે બચકા ભર્યા હતા। બાળકના રડવાનો અવાજ આવતા માતા પિતા સહિતના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને કૂતરાના ચુંગલમાંથી બાળકને છોડાવ્યો હતો। ચોમાસાની શરૂઆત થતાં જ રોડ બેસવાનું શરૂ। રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સુરતમાં રોડ બેસવાની પહેલી ઘટના સામે આવી છે, જેમાં સુરતના અડાજણમાં એક ટ્રકનો ટાયર રસ્તામાં 3 ફૂટ સુધી ઘૂસી ગયું હતું, જેના કારણે ટ્રક નમી ગયો હતો। આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પહેલા જ વરસાદે તંત્રના નબળા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની પોલ ખોલી નાખી છે। પીએમ
પીએમ મોદીએ શપથ લીધા. 18મી લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પ્રોટેમ સ્પીકર ભર્તૃહરી મહતાબે પ્રથમ વખત ચૂંટાયેલા સાંસદોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે વાયનાડ લોકસભા સીટ પરથી રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. પ્રોટેમ સ્પીકરે વિપક્ષી સાંસદોને શાંત કર્યા. આ પછી પીએમ મોદીએ સૌથી પહેલા સાંસદ તરીકે શપથ લીધા. સોલર કુકર પર 12% જીએસટી લાદવાની મંજૂરી. જ્યારે દેશમાં બાયોમેટ્રિક પ્રમાણીકરણ અમલમાં છે ત્યારે જીએસટી કાયદાની કલમ 73 હેઠળ જારી કરાયેલ ડિમાન્ડ નોટિસ માટે વ્યાજ અને દંડ માફ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સિવાય ફેક ઇનવોઇસને રોકવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનને તબક્કાવાર દેશભરમાં લાગુ કરવામાં આવશે. જીએસટી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારબાદ મંજૂરી પણ અપાઈ હતી. અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જાફરાબાદના લોર, પિંસરી, ફાચરિયા, હેમાળ અને સેલના જૂની જીગદરી, ટીંબી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. સવારથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે ગઈકાલે વહેલી સવારથી જ રાજ્યના 95 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધારે ઓલપાડમાં 47 મીમી વરસાદ ખાબક્યો છે. જનરલ કોચમાં મુસાફરી કરતા લોકોને રેલવે તરફથી મોટી રાહત. રેલવેમાં સ્લીપર અને જનરલ વર્ગના ડબ્બામાં સતત વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ ડબ્બાની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય કરવા પાછળનો ઉદ્દેશ લાખોની સંખ્યામાં યાત્રીઓને જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેને ઓછી કરવાનો છે. જીએસટીથી ગરીબ અને સામાન્ય માણસની ઘણી બચત થઈ. 1 જુલાઈએ જીએસટીના અમલના 7 વર્ષ પૂર્ણ થશે. આ અંગે પીએમ મોદીએ ટ્વિટર પર કહ્યું કે જીએસટી લાગુ થયા બાદ ઘરવપરાશની વસ્તુઓ ઘણી સસ્તી થઈ ગઈ છે, જેના કારણે ગરીબો અને સામાન્ય માણસોની ઘણી બચત થઈ છે. અમે લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સુધારાની આ યાત્રા ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. સીબીસીઆઈ ડેટા અનુસાર જીએસટીથી ઘરની આવકની સ્થિરતામાં સુધારો થયો છે. વડોદરામાં ભારે વરસાદ, સોસાયટીઓ બેટમાં ફેરવાઈ. વડોદરામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસવાનું શરૂ થયો છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સિઝનના પહેલા વરસાદે જ તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી છે, તો બીજી બાજુ ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સત્ર પહેલા પીએમ મોદીએ કોંગ્રેસને લીધી આડેહાથ. પીએમ મોદીએ 18મી લોકસભાનું પ્રથમ સત્ર પહેલા વિપક્ષને આડેહાથ લીધી હતી. પીએમ મોદીએ કહ્યું કે ઇમરજન્સી દરમિયાન લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ઇમરજન્સી એ દેશની લોકશાહીમાં કાળો ડાઘ છે. 50 વર્ષ પહેલા લોકશાહીમાં કાળો ડાઘ હતો. દેશને સારા વિપક્ષની જરૂર છે. વિપક્ષે લોકશાહીની ગરિમા જાળવવી જોઈએ. આશા છે કે વિપક્ષ આ વખતે સાર્થક ચર્ચા કરશે. સાગઠિયાનો 180 કરોડનો ભ્રષ્ટાચાર. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અને તેની ગેંગ પ્લાન પાસ કરવામાં કઈ રીતે લાંચ લેતા હતા તેનું રેડ કાર્ડ સામે આવ્યું છે. આ રેકોર્ડ કાર્ડ કેટલાક બિલ્ડર્સ, આર્કિટેક્ટ, વચેટિયા અને રાજકારણીઓ પાસેથી જાણવા મળ્યું છે. સાગઠિયા છેલ્લા 5 વર્ષમાં પ્લાન પાસ કરવા માટે 180 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવ્યું છે. ટીપી શાખામાં પ્લાન પાસ કરવાના હાઈરાઇઝના પ્રતિ ચોરસ ફૂટ 1000 સુધીની લેતા. 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થશે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. આતંકીઓને મદદ કરનારાઓ સામે એક્શનની તૈયારી. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાઓ વધતી હોય છે, ત્યારે હવે આતંકીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના ડીજીપી આર સ્વૈને કહ્યું કે આવા લોકો સામે એનિમી એજન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. કહ્યું કે બહારથી આવતા આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે પોલીસ કડક એનિમી એજન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે.
કેજરીવાલની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અરજી પર સુનાવણી 26 જૂન સુધી ટાળી દીધી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ટ્રાયલ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા હતા, જેના પર રોક લગાવવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ કેજરીવાલે અરજી કરી હતી. આ અરજી પર હવે હાઈકોર્ટમાં 26 જૂને સુનાવણી થશે.